અમદાવાદના નારોલમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે. તો અમદાવાદથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. નારોલમાં જે સમગ્ર બનાવ બન્યો છે, સહવાડીમાં બોઇલર બ્લાસ્ટ થયું છે. 6 લોકો બોઇલર બ્લાસ્ટ થતા જ ઈજાગ્રસ્ત થયા છે. તો બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરદાર પટેલ એસ્ટેટમાં આ સમગ્ર ઘટના બની છે. અમદાવાદના નારોલ ખાતે ફાયરના જવાનોએ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા છે. 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો બોઇલર બ્લાસ્ટ થયું છે, જેના લીધે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં નારોલના સહવાડીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે, જેના લીધે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદના નારોલ ખાતે જે સમગ્ર બ્લાસ્ટનો મુદ્દો સામે આવ્યો છે, શું કહેશો? જે પ્રમાણે અમદાવાદના જે સાવાડી વિસ્તારની અંદર જે સરદાર એસ્ટેટ આવેલું છે, આ સરદાર એસ્ટેટની અંદર મોડી સાંજે અચાનક જ બોઇલર બ્લાસ્ટ થયો હતો. આજે કામગીરી દરમિયાન બોઇલર બ્લાસ્ટ થતાની સાથે ત્યાં આસપાસમાં રહેલા જે 6 જેટલા જે મજૂરો છે તે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે જ આ તમામ જે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક લોકો દ્વારા તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો હાલ સારવાર હેઠળ છે, પરંતુ આ જે બોઇલર બ્લાસ્ટ થયું છે તે શેના કારણે થયું તે અંગેની તપાસ જે રીતે ફાયર બ્રિગેડ હાલ ચલાવી રહી છે. પરંતુ જે પ્રમાણે એસ્ટેટની અંદર જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની હોય છે તેવી સુરક્ષા વ્યવસ્થા ના હોવાના લીધે આ બોઇલર બ્લાસ્ટ થયો અને હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.